હેલો એવરીબડી. તો આજે છે ને તમારા માટે એક હું મસ્ત કોટ લઈને આવ્યો છું ટેક્સેશન ઉપર કે જનરલી ટેક્સેશન સિસ્ટમ કેવી હોવી જોઈએ ભારતમાં. આપણે ઘણી બધું ક્રિટિસાઇઝ સાંભળ્યું છે કે ટેક્સેશન સિસ્ટમ આવી છે વધારે કે ટેક્સ લે છે વોટેવર વસ્તુ. હું જેને ચાણક્યને યાદ કરી, વિષ્ણુગુપ્ત જેને આપણે ચાંગદેવ તરીકે પણ ઓળખીએ છીએ, ચંદ્રગુપ્ત જે મૌર્ય છે એના સમયની અંદર એને રાઇઝ કરવા માટે મેન વ્યક્તિ તરીકે ચંદ્રગુપ્ત ચાણક્યને ઓળખવામાં આવે છે. તો ચાણક્યને એક વાક્ય કીધું હતું કે છે ને મધમાખી ફૂલમાંથી એટલો જ રસ લે છે, મધમાખી ફૂલમાંથી એટલો જ રસ લે છે કે જેનાથી મધમાખીનું અસ્તિત્વ જળવાઈ રહે અને ફૂલનું અસ્તિત્વ બંનેનું અસ્તિત્વ જળવાઈ રહે. તો આપણે ટેક્સેશન સિસ્ટમ કેવી હોવી જોઈએ? તો ટેક્સેશન સિસ્ટમ એવી હોવી જોઈએ કે વ્યક્તિઓ જોડથી ટેક્સ લેતા પણ એ વ્યક્તિને ખબર ના પડે, અને જે સરકાર છે, જે પોતે જે ચલાવવાળી ગવર્મેન્ટ છે, એ લોકો જોડે એટલો ટેક્સ થઈ જાય કે જેનાથી એ લોકો સસ્ટેન કરી શકાય. તો દેટ્સ ઇટ. ચાણક્યનો વાક્ય બહુ ખૂબ જરૂરી છે, જ્યાં તમે યુઝ કરી શકો છો, અને કોઈ પણ વસ્તુને ઇવોલ્યુટ કરવા માટે ટેક્સેશન ઇવોલ્યુટ કરવા માટે વસ્તુનો યુઝ તમે જ્યાં પણ કરી શકો છો. થેન્ક યુ.